हाय गाइज केम छो बधा। तो गई काले जीपीएससी क्लास 1-2 ની પ્રિલિમ્સનું પેપર હતું। તો પેપર દેખાવમાં ઘણું ઇઝી હતું। ઓકે, આજે આપણે આ વિડીયોની અંદર બહુ બધા મુદ્દાઓ પર વાત કરવાની છે। તો વાત કઈ બાબતે કરવાની છે? સૌથી પહેલાં તો ભાઈ સોલ્યુશન બધાએ કરાવી નાખ્યું। અમે પણ અમારી ટેલિગ્રામની જે ચેનલ છે એની ઉપર એકદમ પરફેક્ટ કી જે છે એ અપલોડ કરી છે। आई थिंक अमे सौथी छेल्ला होईशुं की अपलोड करवामां, कारण के अमे लोकोए 2-3 जणे अलग अलग बनावी 2-3 जणे क्रॉस चेक करी, अमे लोकोए घणा बधा रेफरन्सीस चेक कर्या अने फाइनली बराबर एकदम परफेक्ट आंसर की अपलोड करी छे। तो एनाथी तमे तमारा आंसर्स चेक करी शको छो। ओके, नाव अमारी पासे ई सेटनुं पेपर हतुं। तो अने बीजा सेटना अमने मळ्या नहीं, 4 सेटना मळ्या, 4 नता मळी रह्या। तो अमे शुं कर्युं छे के जे ई सेट हतो ने एमां ज मार्क करीने आंसर्स मूकी दीधा छे, जेथी करीने तमे तमारुं पेपर लईने पण बेसशो ने तो तमे एमां टीक करी शकशो। ओके, सिम्पल। हवे आपणे थोडुंक अहींया आवी जईए के भाई पेपर हतुं केवुं। देखातुं तो इजी हतुं, लेंधी, घणा बधा स्टुडंट्सने कम्प्लीट करवामां बहु ज इश्यू आव्यो छे। मैथ्स एंड रीजनिंग छूटी गयुं, घणा लोकोना छेल्ला 20 क्वेश्चन्स छूटी गया। पण स्टेटमेंट्स जे छे ए थोड़ा ट्रिकी हता। बराबर, आजना विडियोमां आपणे क्वेश्चन्स जे छे एना सोर्सिस पण जोईशुं। तो शांतिथी चिल करो। हवे कट ऑफ केटलुं जशे? मोटा भागना लोको छे ने कट ऑफ वाळुं सांभळीने जता रहेशे, बट आई वुड इंसिस्ट के प्लीज एनालिसिस जे छे क्वेश्चन्स क्यांथी आव्या हता, कया सोर्समांथी, केटला पीवायक्यूज रिपीट थया हता, मैं डिटेल एनालिसिस प्रिपेर कर्युं छे। वधारे वार नहीं लागे, 5 ज मिनिटमां ए एनालिसिस आपणे करी लईशुं। कट ऑफनी वात करीए तो आई समवेर फील के जनरल मेल, हवे आपणे जोवा जईए तो जनरल मेल, ओबीसी मेल एंड ईडब्ल्यूएस मेल आ बधानुं सेम ज कट ऑफ रहे छे। आई समवेर फील 92 થી 97 ની વચ્ચે રહેવું જોઈએ। ओके, 92 to 97। અને જો આપણે ફિમેલ્સની વાત કરીએ છીએ, સેમ કેટેગરી जनरल, ओबीसी, ईडब्ल्यूएस, देन समवेर बिटवीन 85 to 90 मार्क्स રહેવા જોઈએ। અમુક લોકો એમ કહેશે કે મેમ બહુ ઊંચું કટ ઓફ કીધું કે બહુ નીચું કટ ઓફ કીધું। સો અમે લોકોએ જે અમારા સ્ટુડન્ટ્સ જોડે વાત કરી, મોટા ભાગના 95 to 120ની વચ્ચે સ્કોર કરી રહ્યા છે। બટ આ એક્ઝામની અંદર કેવું રહ્યું કે જે લોકો એક્સપિરિયન્સ છે, જે લોકો પહેલાં એક્ઝામ આપી ચૂકેલા છે, દે આર ઓલ સ્કોરિંગ ગુડ માર્ક્સ। પણ જે લોકોને પણ એક્સપિરિયન્સ ઓછો છે કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે, એ લોકોના માર્ક્સ 90 આસપાસ થઈ રહ્યા છે। અને આયોગ જે છે એનું કટ ઓફ હાઈએસ્ટ પર તો જશે નહીં, રાઈટ। 213 જગ્યાઓ છે, 213 જગ્યાઓ છે। તો કટ ઓફ મારા પ્રમાણે આની આસપાસ કંઈક રહેવું જોઈએ। ક્લિયર એવરીવન? હવે આ તો આન્સર કી 1-2 દિવસમાં યુપીએસસીની પ્રોવિઝનલ આન્સર કી આવી જશે, ફાઇનલ આન્સર કી પણ આવી જશે। અને જો ઓક્ટોબરમાં એક્ઝામ લેવાની હોય તો 15 થી 20 દિવસમાં રિઝલ્ટ પણ આવી જ જવું જોઈએ। ઓલ્સો એક વખત પીએકે આવી જાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કયા રીતના ક્વેશ્ચન્સ ઓર આન્સર્સ આવી શકે। 2 ક્વેશ્ચન્સ જે છે મેથેમેટિક્સવાળા, નંબર ઓફ વિમેન એમ્પ્લોઈઝવાળોને અમારી આન્સર કીમાં આઈ થિંક 62 નંબરનો છે, વી હેવ માર્ક્ડ ઇટ। એ અને એની નીચેનો જે ક્વેશ્ચન છે ડિસ્પ્યુટેડ છે, કદાચ કેન્સલ પણ થઈ શકે, કારણ કે પોઈન્ટમાં આન્સર આવે છે। હવે મહિલાઓ પોઈન્ટમાં તો હોય નહીં, રાઈટ, બટ એને જો રાઉન્ડ ઓફ કરીને આયોગ આન્સર સુધી પહોંચવા કહે તો પછી આયોગ આન્સર પણ આપશે। સો વી હેવ ઓલ્સો ગિવન એન આન્સર ટુ ધેટ। હવે આપણે આગળ વાત કરીએ, જે એનાલિસિસ મેં તમને કહ્યું હતું અમે પ્રિપેર કર્યું છે એની વાત કરીએ। સો જોવા જઈએ તો ભાઈ ક્વેશ્ચન્સ આવ્યા ક્યાંથી? સિરીઝ ઈનું છે। જો આપણે ક્વેશ્ચન્સની વાત કરીએ તો ભાઈ સૌથી વધારે વેઇટેજ 54 ક્વેશ્ચન વિચ ઇઝ 27% આવ્યા છે એનસીઈઆરટીમાંથી, સૌથી ઉપર છે। જસ્ટ અ સેકન્ડ, આ ફોર્મેટમાં બહુ દિવસે યુટ્યુબ કરી રહ્યા છે, સો જસ્ટ ગિવ મી અ સેકન્ડ। તો એનસીઈઆરટીમાંથી કેટલા આવ્યા છે? 54 ક્વેશ્ચન્સ વિચ ઇઝ 27%। સૌથી મોટો ચંક લઈ ગયું સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ, જેમ કે લક્ષ્મીકાંત સરની બુક છે, બિપિનચંદ્રની બુક છે, જે બેન્કિંગની ને બધી બુક્સ છે, એમાંથી મેથ્સ એન્ડ રિઝનિંગ ઘણું પૂછાયું। તો ભાઈ 76 ક્વેશ્ચન્સ અહીંયાથી આવ્યા, એટલે કે 38% ક્વેશ્ચન્સ આવ્યા છે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી।
નાવ યુ અન્ડરસ્ટેન્ડ હું કેમ ઇન્સિસ્ટ કર્યા કરતી હોઉં છું કે ભાઈ એનસીઆરટી ભણવું જરૂરી છે, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ વાંચવી જરૂરી છે. બીજું પીઆઈબી અને ગવર્મેન્ટ સોર્સિસ છે, આ વખતે ખાલી 14 જ ફ્રેશ ક્વેશ્ચન્સ હતા, આપણે એનું પણ એનાલિસિસ કરીએ છીએ. એ બધા બજેટ અને ઇકોનોમિક સર્વેમાંથી આવ્યા છે. સો પીઆઈબી અને ઇકોનોમિક સર્વેમાંથી 40 ક્વેશ્ચન આવ્યા છે. આને આપણે કરંટ અફેર્સ પણ કહી શકીએ, અને પોલિટી અને ઇકોનોમી સાથે ઓવરલેપ થતા હોય, સાયન્સ એન્ડ ટેક સાથે ઓવરલેપ થતા હોય એવા પણ કહી શકીએ. એટલે 20% ક્વેશ્ચન્સ આવ્યા છે અહીંયાથી. કરંટ અફેર્સની જો વાત કરીએ કે ભાઈ જો તમે ન્યૂઝપેપર્સ ફોલો કર્યા છે, એક પ્રોપર ધ હિન્દુ કે ઇન્ડિયન એક્સપ્રેસ જેવું ન્યૂઝપેપર ફોલો કર્યું છે, તો 18 ક્વેશ્ચન્સ એટલે કે 9% ક્વેશ્ચન્સ તમારા ક્યાંય નહોતા ગયા. અને જે લોકો પણ આરએસ અગરવાલ કે એપ્ટિટ્યૂડ પ્યોર રિઝનિંગ અને મેથ્સની બુકથી મેથ્સ અને રિઝનિંગની પ્રિપેરેશન કરી છે, તો અરાઉન્ડ 12 ક્વેશ્ચન્સ એમાંથી હતા, એટલે કે 6%. તો આ એક થઈ ગયું તમારું સોર્સ વાઇઝ ક્લાસિફિકેશન. આ ફાઇલ અમે આવતીકાલે અપલોડ કરીશું અમારી ટેલિગ્રામ ચેનલ પર, યુ કેન જોઈન ઇટ. તો અહીંયા આગળ જે છે એ એકદમ પ્રોપર મેપિંગ આપ્યું છે કે ભાઈ કયો ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે, રાઈટ. જો તમે અહીંયા જોશો તો ભાઈ યુનેસ્કોનો એક ક્વેશ્ચન હતો ગરબા દીપાવલીવાળો, તો એ આવ્યો છે પીઆઈબીના પ્રેસ રિલીઝમાંથી, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. અહીંયા આગળ તમે હિસ્ટ્રી ઓફ રિવોલ્ટ ઓફ 1857 જોશો તો એનસીઆરટી ક્લાસ 12 થીમ્સ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી 3 બિપિન ચંદ્ર. એવી જ રીતે અલગ અલગ ક્વેશ્ચન્સ. હવે આ તમે જોશો તો ડિલિમિટેશન વાળો જે છે એમ લક્ષ્મીકાંત સરની જે બુક છે એમાંથી આવ્યો છે. આગળ આવી જ રીતે અમે બધા જ વસ્તુના સોર્સિસ જે છે આ જિયોગ્રાફીની એનસીઆરટીમાંથી આવ્યો છે. ટેમ્પરેચર અને હ્યુમિડિટી, કે ભાઈ સવારે મિડથી ટેમ્પરેટ લેટિટ્યૂડમાં ટેમ્પરેચર વધારે રહેશે, હ્યુમિડિટી વધારે રહેશે, ટેમ્પરેચર લો રહેશે, હ્યુમિડિટી લો રહેશે, જે ક્વેશ્ચન તો એ બેઠે બેઠો આમાંથી આવ્યો છે. એચડીઆઈ સૌથી ફેવરેટ ટોપિક જીપીએસસીનો, ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યો છે. તો આ રીતે અમે આખું આની અંદર ડોક્યુમેન્ટેશન કરીને મૂક્યું છે કે ક્યાંથી કયો ક્વેશ્ચન આવી રહ્યો છે. કલર કોડિંગ પણ કર્યું છે, જેથી કરીને તમે કલર કોડિંગથી જ ક્વેશ્ચન પણ આઈડેન્ટિફાય કરી શકો. ઓકે, ઓલ 200 ક્વેશ્ચન્સ અમે મેપિંગ કરી કાઢ્યું છે. પ્લીઝ ડોન્ટ સે કે મેમ વંચાતું નથી, કારણ કે આ જે આખું મેપિંગ છે એ અમે અમારા ટેલિગ્રામ ચેનલ જે છે એની ઉપર અપલોડ કરી દઈશું. ઓકે, તમે લોકો એમ કહો છો કે મેમ બધું એપ પર અપલોડ કરો છો ને અમને તમારા એપ ડાઉનલોડ્સ વધારવા માટે. ગાઈઝ એવું ઇન્ટેન્શન નથી હોતું, બટ સમ ડોક્યુમેન્ટ્સ જે આપણે લાસ્ટ એપ પર મૂક્યા હતા એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે, એન્ડ વી વોન્ટેડ ધેટ મટીરિયલ કે શેરેબલ ના રહે. તો અમે શું કર્યું, અમારી એપની ઉપર મૂક્યું જેની અંદર ડાઉનલોડેબલ મટીરિયલ નથી. એમ સોરી, મારી આંખમાં થોડુંક આજે ઇશ્યુ છે. તો બધા જ ક્વેશ્ચન્સ આની અંદર તમને એક સોર્સ મૂક્યો છે, બરાબર. જુઓ, તમે જોશો તો ભાઈ ઇસરોની ઓફિશિયલ વેબસાઇટની ઉપરથી પણ ક્વેશ્ચન આવ્યો છે, પીઆઈબીમાંથી છે, ઘણી બધી વસ્તુઓના ઓવરલેપિંગ સોર્સિસ થાય છે. હવે આપણે જોવા જઈએ તો ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ પીવાયક્યુઝ બેઝડ પેપર હતું. સો આ છે તમારું સાઈડ બાય સાઈડ મેં કમ્પેર કર્યું છે. તો આઈ વુડ સે કે ભાઈ એક્ઝેક્ટ ક્વેશ્ચન્સ કરતાં બી ધ બેટર ટર્મિનોલોજી વુડ બી કે સિમિલર ક્વેશ્ચન્સ અને સિમિલર થીમ્સ. તો જો હું સિમિલર થીમ્સ પણ ઇન્ક્લુડ કરી દઉં તો 93% ક્વેશ્ચન્સ જે છે, જો તમે પીવાયક્યુઝ પાક્કા કરી લીધા હોત તો તમને આવડ્યા હોત. એ ટાઈપના જ છે. જેમ કે હમણાં જ આપણે વાત કરી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એચડીઆઈ અલગ અલગ ફોર્મમાં ઘણી બધી વખત પૂછ્યું છે. ઘણા ક્વેશ્ચન્સમાં તો સ્ટેટમેન્ટ્સ પણ સેમ છે, બરાબર. સો અહીંયા આગળ તમે એમ કહો કે મેમ તો ખાલી બોલીને જતા રહે છે, એના કરતાં અમે લોકોએ એકચ્યુઅલીમાં અહીંયા મૂક્યા છે કે કયા કયા ક્વેશ્ચન્સ સેમ છે. તમે જોશો તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કન્સિસ્ટ ઓફ વોટ. હવે જો આ ક્વેશ્ચન જોયા પછી તમે એચડીઆઈ જોયું હોત તો અહીંયા આગળ તમને એચડીઆઈમાં હ્યુમન ડેવલપમેન્ટ કયા 2 ઇન્ડિકેટર્સ એજ્યુકેશનના છે એ આવી ગયો, મીન યર્સ ઓફ સ્કૂલિંગ એન્ડ એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ. તો અહીંયા જે ખોટો ઓપ્શન હતો એમાંથી ક્વેશ્ચન બનાવ્યો છે. એવું નથી કે સાચો ઓપ્શન હોય એમાંથી જ ક્વેશ્ચન બને, રાઈટ. સો અહીંયા આગળ પણ ઘણા બધા ક્વેશ્ચન્સ મૂક્યા છે અમે લોકોએ, વિચ યુ કેન રિફર ટુ. એન્ડ હવે તમે જોશો તો ભાઈ આજે ઇન્ડસ વેલી સિવિલાઇઝ લોસ્ટ વેક ટેકનિક પણ ઘણી બધી વખત આવી ગયો છે, પેટ્રાડુરા પણ આવી ગયો છે, અમે લોકોએ મૂક્યા છે. પછી તમને ખ્યાલ હોય તો એક ક્વેશ્ચન આવ્યો છે જેની અંદર એક સ્ટોરી છે કે ભાઈ આ કોની સ્ટોરી છે જેની અંદર એક પક્ષી જે છે એને બીજું પક્ષી શિકાર કરવા જાય છે, તો રાજા જે છે એ પોતાનો હાથ કાપીને એ પક્ષીના વજન જેટલું મૂકે, જેથી કરીને એક પક્ષીનું રક્ષણ પણ થાય અને બીજા પક્ષી જે છે એનું ફૂડ પણ એ લઈ ના જાય.
તો સેમ ક્વેશ્ચન્સ, સેમ સ્ટોરી બેઝડ ક્વેશ્ચન્સ તમને વારંવાર જોવા મળે છે અને અહીંયા અમે લોકોએ આ વસ્તુ તમારા માટે કરી છે. આઈ એમ જસ્ટ મેકિંગ ઇટ મૂવ સો દેટ આપણે લાસ્ટ સ્લાઇડ પર પહોંચીએ. આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે તમારા માટે, તમારે ટેન્શન કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ એક થોડુંક ડિટેલમાં જોવા જઈએ તો ભાઈ 108 ક્વેશ્ચન્સ જે છે એ સિમિલર થીમ્સ પર છે યુપીએસસી પ્રિલિમ્સના. એટલે યુપીએસસી પ્રિલિમ્સના જો તમે પીવાયક્યુ કર્યા હોત 2013થી હમણાં સુધીના અને એ જે પીવાયક્યુઝ છે એની થીમ પણ સ્ટડી કરતા ગયા હોત સાથે સાથે તો ઘણું બધું તમારે કવર થઈ જાત. ફોર એક્ઝામ્પલ 2023ના જે યુપીએસસીનું પેપર હતું એના સિમિલર ક્વેશ્ચન્સ હતા. 2016, 15 આ તમે જુઓ છો નંબર ઓફ ક્વેશ્ચન્સ અને યર. યુપીએસસીના પીવાયક્યુ પણ થરલી કર્યા હોત ને તો તમારા 100 માર્ક્સ ક્યાંય નહોતા ગયા. ઓકે, 14 ફ્રેશ ક્વેશ્ચન્સ છે જે કોઈ પણ પ્રકારના પીવાયક્યુ સાથે તમે મેચ નહીં કરી શકો, જેમ કે યુસીસી બિલ 2024, ઇકોનોમિક સર્વે, રશિયા યુક્રેન વોર, ઓરેન્જ ઇકોનોમી. જીપીએસસીમાં નથી પૂછ્યું પણ એની આગલી એક્ઝામમાં તો પૂછાઈ જ ગયું છે. મે ડે સિગ્નલ, કોમનવેલ્થ ગેમ્સ, સેન્સસની વાત છે, ફોરેન ડિગ્નેટરીઝ, HAN પ્રોપેલન્ટ્સ, ઇસરો, ક્વોન્ટમ કમ્યુનિકેશન, NASM, આ બધી વસ્તુઓ જે છે આ બધા ક્વેશ્ચન્સ જે છે. હવે અહીંયા આગળ આ પાઈચાર્ટ છે કે ભાઈ યુપીએસસીના સિમિલર ટોપિક્સમાંથી વધારેમાં વધારે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે. એટલે જ હું પહેલાંથી કહે કરતી હતી કે છોકરાઓ બધા જ ટોપિક વાઇઝ યુપીએસસીના પીવાયક્યુ કરતા જજો તો એક્ઝામમાં ઇઝી રહેશે. કારણ કે જો પીવાયક્યુ કર્યો છે અને તમારો જો ખોટો પડ્યો તો તમે એનો આખો ટોપિક ફરી વાંચશો તો એ આમાં કવર થઈ જ જતું હતું. સો દેટ્સ ઓલ ફ્રોમ માય એન્ડ ફોર ટુડે. કટ ઓફ કેટલું રહેશે? બોયઝનું 92 to 97, ગર્લ્સનું 85 to 90. બરાબર, ધીસ ઇઝ વોટ આઈ ફીલ. લેટ સી હવે PA આવે, FA આવે પછી આપણને વધારે ખ્યાલ આવશે. એન્ડ જે લોકોને પણ 90+ માર્ક્સ થઈ રહ્યા છે ગર્લ્સને અને બોયઝને 100+ થઈ રહ્યા છે તો તમે લોકો સેફ ઝોનમાં છો એવું આપણે કહી શકીએ. એન્ડ તમે લોકો મેન્સ માટેની તૈયારી ચાલુ કરી જ દો એવું મારું કહેવું છે. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. મળીએ જલ્દી જ. થેન્ક યુ.